નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય. આજે આપણે જાણીશું શ્રાપિત યોગ વિશે. શું તમારા કુંડળીમાં પણ શ્રાપિત યોગ છે, જે તમને ગરીબ પણ બનાવી શકે છે અને કરોડપતિ પણ બનાવી શકે છે? આ યોગનું નામ છે શ્રાપિત યોગ. વિડીયો આખો જોજો, કારણ કે છેલ્લે આપેલા ઉપાય તમારી કિસ્મત બદલી શકે તેમ છે. શ્રાપિત યોગ શું છે? જ્યારે જન્માક્ષરમાં કુંડળીમાં રાહુ અને શનિ મહારાજ અથવા શનિ કેતુ એક જ ભાવમાં યુતિ કરે ત્યારે તેને શ્રાપિત યોગ કહેવામાં આવે છે. આ યોગને પૂર્વજન્મના કર્મ અને પિતૃદોષ સાથે જોડાવામાં આવેલો છે. નકારાત્મક ફળ તેના છે. આ યોગના કારણે જીવનમાં વારંવાર કામ અટકવા, પૈસા અટકવા, લગ્નમાં વિલંબ થવો, માનસિક તણાવ વધારે થવો તથા દરેક કાર્યોમાં નિરાશા મળવી, આવી સમસ્યાઓ આવતી રહે છે. સકારાત્મક ફળ પણ તેના હોય છે. તો સકારાત્મક ફળ મોટું પદ, માન પ્રતિષ્ઠા અપાવે, રાજકારણની અંદર વિશેષ પદ અપાવે, શેર માર્કેટમાં વિદેશી લાભ થાય અથવા અચાનક ધન લાભ થવાની પણ શક્યતાઓ જણાય છે. એટલે શ્રાપિત યોગ શાપ પણ છે અને વરદાન પણ છે. કોને આ શ્રાપિત યોગ વધારે અસર કરે? કોના જન્માક્ષરમાં શ્રાપિત યોગ હોય તો કઈ રાશિવાળા જાતકોને વધારે આ યોગ નુકસાન કરતા બને છે? તો પ્રથમ રાશિ મિથુન રાશિ, કન્યા, ધન અને વૃશ્ચિક રાશિવાળાને ખાસ કરીને આ શ્રાપિત યોગ વધારે તકલીફ કરતો જણાય છે. શક્તિશાળી ઉપાય કરવાનો છે. શનિવારના દિવસે તલના તેલનો દીવો કરો, હનુમાન ચાલીસાના શક્તિ પ્રમાણે પાઠ કરવા, કાળા તલનું દાન કરવું અને રીમ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો શક્તિ પ્રમાણે જપ કરવો. તો શ્રાપિત યોગમાંથી અંશ માત્રથી આપણને સામાન્ય રાહત મળતી હોય તેવું જણાય છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ ગુપ્ત જ્યોતિષને લગતી જાણકારી, ધર્મને લગતી જાણકારી, શાસ્ત્રોને લગતી જાણકારી પ્રાપ્ત કરવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધારે માહિતી માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.